સદગુરુ મહારાજની જય. ઉપવાસ ઉપવાસ કોને કહેવાય? ભૂખ્યો રહેવાનો કઈ ઉપવાસ કીધો છે? ઉપવાસ એટલે ઉપવાસ કરો, નિશાપણું હું લેવા રાખો છો એમ કે ઉપવાસ કરો. જેને જેને ઉપવાસ કર્યા છે ને એના જ આપણે અત્યારે નામ બોલવીશ. ઉપજનો વાસ કર્યો છે એમને, અને ભૂખ્યા રહેવાથી જો સંપત્તિ મળી જતી હોય, ઉપવાસ કરવા સંપત્તિ મળી જતી હોય તો આ ગરીબ ન રહે, એ ભૂખ્યા જ રહેશે, ટક સાંડે જાય તો તે અમિત ન બની જાય. ભાઈ એવું કાંઈ નથી. ઉપવાસ આપણે કંઈક શબ્દ સમજવાના છે કે શું કીધું? ઉપવાસ ઉપવાસ કરો. તો ક્યારે ઉપવાસ થાય? જ્યારે આપણને આત્મજ્ઞાન થાય તે ઉપવાસ થાય. આત્મજ્ઞાન વિના ઉપવાસ થતો નથી. એટલે ગંગા સતીમાં અહીંયા કીધું છે, પિંડ બ્રહ્માંડથી પરસે ગુરુજી મારો, એનો દેખાડું તમને દેશ. તો એ છે ઉપદેશ. ઉપદેશ લીધા કરે ઉપવાસ થાય છે. કોઈ ભૂખ્યો રહેવાથી ઉપવાસ થતો નથી. ટાઈમે ખાવું જોઈએ, ભૂખ લાગે તો ખાઓ, અતિશય ન ખાઓ, ટાઈમે ટાઈમે ખાઈ લો. ઉપવાસનો કોઈ મતલબ નથી કે એનાથી કોઈ જ્ઞાન થાય છે, એવું નથી. ભૂખ્યા રહેવાથી કાંઈ પતા નહીં. એ તો જીવવું હોય એટલે ખાવું જોવે. ખાધા વિના કોઈને હાલતું નથી. ભલા કંદમૂળ ખાઈ નહીં રહેતા તો કંઈક તો ખાતા હશે, ફળ ફ્રૂટ ખાતા હોય, કંદમૂળ ખાતા હોય, પાન ખાતા હોય, ખાવું તો જોવે. આ અગ્નિને ઠારવા માટે ખાવું તો જોવે જ છે. દરેકને જીવવું હોય તો ખાવું જોવાશે. કોઈ મંત્ર જપાયથી ભૂખ વહી નથી જતી, કોઈ જાપ જપાયથી તરસ મટી નથી જતી. અત્યારે આ શિયાળો હાલે છે, ટાઈટ બધાને લાગે, જોગીને લાગે ને ભોગીને લાગે. ટાઈટ તો ઠંડી બધાને લાગે. કોઈ જાપ જપાય ઠંડી વહી ન જાય. તો કે કુદરતથી વિરુદ્ધ કોઈનાથી કાંઈ બનવાનું નથી. પણ એવા ભડકાયા છે ને આપણને બીક મૂકી દીધી કે તમે પૂજન નહીં કરો, તમે પગે નહીં લાગો, તમે વંદન નહીં કરો તો તમારું ભગવાન જડામૂળ કાઢી નાખશે. આ એક બીક મૂકીશ. નમવું જોવે કે, પણ નમવાનું ક્યાં છે એ તો જો કે આમાં વાળો કદાચ તમને વેચ નમાદ આપણે ફૂંટ નમી જાઓ, હાથ નમી જાઓ, અહીંયા નમવાનું છે. આમાં હજર થઈને બેઠો છે કે હજર થઈને ઊભો છે, અહીંયા નમીને શું કરશું? કોઈ મતલબ નથી. અને કોઈ એવા પથ્થરના ભગવાન નથી. ભગવાન તો ભગવાન છે, પથ્થરમાં નથી આવે એવો. તો આ ઘડવા વાળાને ન ખાઈ જાય? ટાંકણું લઈને ટસ્ટોયા કરે છે, પણ ટાંકીને સુલ્યાઓ મૂકે છે. એ તો એનો ધંધો હશે. કાંઈ ઘાટ આપે ને તો જ કોઈ પૈસા દેખાય. એટલે પથ્થરના એટલા પૈસા ન આવે. મોટી અબજો રૂપિયાની વેચાશ, પણ એને ઘાટ આપ્યો છે. એમ આપણે ભક્તિ કરવી છે તો ઘાટ આપવો જોઈશે. કિંમત લેવી છે તો ઘાટ આપવો જોઈશે. ઘાટમાં ઘડાઈ જશે ભક્તો. એ ટાંકણાથી ટોસાણેલા વેણ કવેણ ખમેલા સંતો. એટલે આપણે યાદ કરવી છે ને એની કિંમત કરવી છે. એમની વાણે તો જોવો તમે,
કેવું બોલ્યા છે. તો કે વાઢે ખમે વનરાય ખોંદે ખમે ધરતી વેણ કે મેણ તો સંતો ખમે. તો કે એ અનુભવી છે. અનુભવીનો ખોરાક જ ગમ ખાવી. ગમ જે ખાઈ જશે જેને સહન કરી લીધું. સંતોને સંતપણા નથી મફતમાં મળતા. એના મૂળ સુકવવા પડતા. મૂળ સુકવવા પડે. ખરા ખરીનો ખેલ આવે ને સટકી જાય એને સંત નો કહેવાય. એ અડગ ઉભા રહે. સત સંગ્રામે રિયા પગ ખોરી. વિપત પડે તોય બંદગી નો છોડે. વિપ તો ઘણી આવી પણ એની રાણી નથી મૂકી. એના નામ છે. એને આપણે યાદ કરવી. અત્યારે ઝાઝુ ઊભું આપણને ખબર જ નથી એવું ઊભું કરીને મૂકી દીધું. જાણ્યું હોય તો માનવું જોવે. જાણ્યા વિના કઈ રીતે માનવું. વાતો તો અનેક પડે છે, લખાણ પડ્યા છે. વાતોમાં તો ઘણું ગાલ પુરાણ આવે. સત્ય નો આવે. અને સત્ય છે એ બધાને ખબર પડે કે જમવાનો તો નથી છતાંય થાળ ધરાવે છે. એ બધાને ખબર છે કે મોતી કોઈ દી જમે નહીં. અજમલ રાજા જેવા જયારે મોતીને રમાડવા ગયા તે દી મોતી નથી જમી. જારી મારી મોતી ખંડિત કરી નાખી. તો એને નો નડે. એને નરક નો નડે. તો એ મોતીમાં હાસ હોય જારી મારી ખંડિત કરી નાખી. ઉજારી કરો દે થયો કે તે મૂર્તિને તોડી નાખી પણ કે જમતો નથી. એ પથ્થરની મૂર્તિ ન જમે. તો હાસો ક્યાં છે કે આ દરિયામ છે. કોઈ કહેશે ધક્કો મારી દીધો. તો હું તો એમ કહું છું કે માર્ગ બતાવ્યો એને કે આ દરિયામાં છે. આ બોલી રહ્યો બીજો નથી. આ દરિયામાં ભગવાન છે. દિલ દરિયામાં દિયો ડૂબકે મોતી લેના ગોતી. વાત એની કીધી છે. ઓલા દરિયામાં તો ઘણા બુડીને મરી ગયા છે. માછી મારો નાવિકો ઘણા એમાં મરી ગયા છે. છતાં એની ખેતી છે એ મૂકશે નહીં. ખેતી એની છે એટલે એ તો કરવાના છે. ખેડૂત ખેતી કરે છે એમાં ઘણા અકસ્માત થઈ જાય છે. ન મૂકે ધંધો એનો છે. ને આ નાવિકો હાવ બાળક નાનું હોય ને એનો બાપ દરિયામાં મરી જાય તો એ જુવાન થાય અને એની માં દરિયો ખેડવા મોકલાશે. કોઈ કવિએ તો કહી દીધું કે એ નાવિકો ના આંસુથી દરિયો ખારો બની ગયો. એવું તો મને આમ ન આવે પણ મૂળ આમ ઉદાહરણ દઈ શકાય કે આંસુ તો ખૂબ પાડ્યા છે. ઓકે એવા જુવાન જોત વ્યાજ હતા એ આંસુ તો પાડ્યા હોય. પણ છતાંય મોકલી દે દરિયો ખેડવા. શું કે એનો ધંધો છે. જેનો ધંધો છે એ મૂકશે નહીં. શું કે જોવે છે જરૂર છે રૂપિયાની જરૂર છે. ધંધો કર્યા વિના રૂપિયા ક્યાંથી આવે. અને ધંધો ન કરવો હોય તો હોશિયારી જોવે. તો એક રૂપિયા હોશિયારીથી તો પુષ્કળ આવે. ચાલાકી જોવે હોશિયારી જોવે. અમીર બનવું હોય તો હોશિયારી જોવે ચાલાકી જોવે. એ પાછું મહેનત કરી અમીર નથી બનાતું. એનું ગુજરાન હાલે. પણ અત્યારે આપણે ધર્મગુરુઓ જો મહેનત કાંઈ નહીં કરવાની.
અને એટલા અમીર બની જાય. ઉદ્યોગપતિના વટેરા એવાય છે અમીરો. જગ્યાદારી જોવો તમે, તિરુપતિ જોવો કેટલી સંપત્તિ, ઉદ્યોગપતિ પાસે નથી એટલી સંપત્તિ. હાથ કરોડના ગાયકા આણે એવી તેવી સંપત્તિ કહેવાય. કોઈએ કીધું કે ભારત ગરીબ દેશ છે, તો આપણે અંબાણીમાં લગ્ન થયા હતા અને એ લંડનની ગાયિકા આણી હતી 7 કરોડ દઈને કે હાલ. 7 કરોડ એક વધારો આવ્યો, મને કાંઈ બહુ ખબર નથી, પણ બહુ સંપત્તિ આપી કે ભારત ગરીબ નથી. વટને ખાતર આણે ભાઈ એવો વટ નથી રખાતો. કોઈ ગરીબને આપો ને, નથી એને આપો તો કિંમત થાય. એના તો એવા પ્રોગ્રામ ઘણા થતા હોય, પણ નથી એને મળી જાય ને એટલે એને એ કિંમત બહુ થાય છે. અને એવાના કોઈ આશીર્વાદ લાગી જાય છે કે તારું ભલું થાય છે, એટલું તો એનો અંતરાત્મા બોલી જાય. શું કે નથી આને કિંમત થાય છે નહીં. બાકી તો અત્યારે અંધશ્રદ્ધા આપણા દેશમાં જ વધારે છે કે મહાન છે અંધશ્રદ્ધા હાલે છે. એ જમાનામાં ખાવા નહોતું મળતું, એ તો અમે બહુ જોયેલું. ટાઈમ એવો હતો, દુષ્કાળ પગતા, એટલે મજૂર માણાને એ અઘરું પગતું કે હટાણું કરવા જ્યાં હોય તો એ અંધક્ષેત્ર હોય અહીંયા જમી આવતા, મળતું નહોતું. અત્યારે કોઈ એવો સમય નથી, અત્યારે મહેનત કરે કોઈ દુઃખી ન હોય. પણ આપણે અંધશ્રદ્ધામાં ઘણા દુઃખી થઈ જવી છે, ન કરવાના કરવી. માંડવા નાખવી, મેળાવા કરવી, કથાયું વાંસ આવે, આ ખર્ચા કેવડાવે છે, બહુ જ બધા ખર્ચા હોય છે. અને જો એમ કોઈ સમજી જતા હોય તો એ જ કરવા માંડે, મહેનત કોઈ ન કરે. પાણી વલોવ્યા જો માખણ નીકળતું હોય તો નુખું આ જગત ન ખાય. પાણી તો મળે ને, એમ નથી થતું. માખણ ખાવા માટે તો આપણે ગાકા ભેંસ બાંધવી જોવાશે, હાસવું જોવા, બે ઘેડે દૂધ આપે, એને જામણું જોવે, જામણે પછી એને વલોવું જોવે, તાઈ માખણ આવે, વલોયા પછી માખણ આવે. તાવો કેડે ઘી બનાસ. એટલે આ રીતે મહેનત તો માગે, દરેકમાં મહેનત માગે. અત્યારે આપણે આ બહુ હાલી ગયું. જ્ઞાન માટે જેમ છે એમ સમજવાની બધાની તૈયારી છે, કાંઈક નું કાંઈક વળગાડી દેશે ને તો આ સ્વરાય છે છૂટે ને ભોળે પંચાય છે પડે. એની દોડધામ તો ચાલુ જ રહેશે. તો કઈ રીતે એ છૂટી શકે? જ્ઞાનમાં તો કોઈ બંધન ન હોય, કોઈ નખરા ન હોય, કોઈ પૂજા પાઠ ન હોય. આપણા સંતો ક્યાં છે? મનસા માલણી ગોરખ જાગતા ને શેવ, જાગતા ને શેવ તને મળે નિરંજન દેવ. જાગતા ને સેવો, કોઈ જાગી જાય છે અને સેવો ખબર નથી. અહીંયા તો જઈને શું કરવાનું? એની રહેણી કહી દે, જાગી જો છે એની રહેણી કહી દે.
જાણે જો હોય એને નક્કી થઈ જાય ત્યાં જાગી જાશ. માયામાંથી જાગી જવાનું છે, અંધશ્રદ્ધામાંથી જાગી જવાનું છે. બહુ જોયું આપણે, બહુ જોયું છે, પણ જાણ્યું નહીં અને માનવા મંડી ગયા. જાણ્યા વિના કાંઈ મનાતું નથી. માણસ એને જ મારે છે. અને કઈ કે આમાં જાણવા જાય છે તો તાણે છે. આવું કોઈ જ્ઞાન નથી હોતું. બધા બંધન છૂટી જાય એને જ્ઞાન કહેવાય. એક થઈ જાય. ત્યાં ભગવાન માતાજી ગુરુ છેલ્લા કાંઈ રહેતું નથી. અખિલાય વિશ્વમાં એક તો શરીર હરી જુજવા રૂપે આનંદ પાસે. રૂપ જોઈશો તો જુદું જુદું, ઘાટ જોઈશો જુદું જુદું, પાવર તો એક જ છે. પાવર જુદો નથી, પ્રકાશ જુદો નથી. પ્રકાશને પ્રકાશ જ કહેવાય. બધાને મળે. પાઇપીને મળે છે, પૂંચાળીને મળે છે, પવન બધાને મળે છે, પાણી બધાને મળે છે. ત્યાં કોઈ ભેદભાવ નથી. ત્યાં કોઈ નાત જાત નથી. નાત જાત કરીને તો આ ઝઘડા ઉભા થયા છે. ને ઝઘડામાં જિંદગી વહી જાય છે. આખું વિશ્વ સર કરવા નીકળેલો સિકંદર એને ફકીર મળી ગયા છતાંય વાત માયનામનું આવી ગયા. વિશ્વ સર કરીને તો કરીશ શું કે આરામ કરી તો કે કરી લે ને, આરામ જ કરવા દેમાં વિશ્વ તો એની ક્યાં જરૂર છે. એમ જે આજ કરવાનું છે ચાલુ કરી દો અત્યારે. કાલ કરે છો, આજ કરે, સબ કરે. શું કે વાત છે? એમાં ક્યાં ટાઈમ મારવાનો આવ્યો? બાકી જ્ઞાની ધ્યાની બધાને વિપત તો પડે જ છે. એમાંથી તો કોઈ એવું કર્યા નથી. એ તો વાતું કરે છો ભગવાન આવી જાય, ભગવાન આવી જાય, પણ હોય આવે જેને લાગતું હોય એ આવે, બાકી કોઈ નો આવે. તો અમૂલદાસ ને આવડા માટે ગધાડે બેહાર્યા, મુંડન કર્યું, ખાવડાનો હાર પહેરાયો. કેમ કોઈ ન છોડાયા? એ તો સત્ય હતા ને, કોઈ આવ્યું ને. અને નથી ખબર આગળનું બતાવે. 999 શિર પૂર્યા દ્રૌપદીના, આવું બધું બતાવે. હાજર હતા એ કઈ નથી બોલ્યા. તો એ જમાના કરતા જતા સારું નથી. મોટા ધોળેધર બેઠા હતા છતાં બોલાણું નહીં કાંઈ. તો આ સમય બહુ સારો હશે. આગળની વાતો લાવી અને અંધશ્રદ્ધામાં પૂછી દીધા છે. ધોળેધર તો અહીંયા બેઠા એનો ઉકેલ નથી એવું બનતું. અત્યારે જો કે આ રાજકારણમાં એવું જ બધું હાલી જ રહ્યું છે. સામાન્ય માણસ બહુ પીલાય છે, નથી કોઈ ધ્યાન દેવું. શું કે આ રાજકારણ આગળથી હાલ્યું હવે. મહાભારતનું યુદ્ધ થયું ને એમાં રાજકારણ જ હતું. પણ એટલું ગંદુ કર્યું છે રાજકારણ, કોઈ ન્યાય નો કોઈ મળે. ન્યાયાધીશો મૂક્યા છે, એને કાન છે
એ જોતા નથી, એ સાંભળાશે. સાચું હોય ખોટું હોય સાંભળી લેવાનું. પૈસાથી કામ થઈ જાય. જો ન્યાયથી ન થાય, પૈસા જ થઈ જાય કામ. તો એ વખતે આગળ હતું જ ને, દાસી જીવનને જેલમાં પૂર્યા તે પૈસા આવે તે રીતક્યું, પૈસા દીધા એટલે છૂટા કરી દીધા. એનો કોઈ વાંકઈ નતો, કઈ નતો. છતાંય જેલમાં પુરાણા. પૈસા ભર્યા એટલે છૂટા કરી દીધા. રાતનું કે લેણું કર્યું. ભગવાને આવીને કે હાથ કોરીને હાથવાને હાથ કોરી આપ્યા. મારે કે માનતા છે એમ કરીને દઈ ગયા. ભગવાન દઈ જાય કે કોઈને દાજુ હોય એ દઈ જાય. પ્રથમ તો આપણને ભગવાનની જ નથી ખબર કે ભગવાન કોને કહેવા. આ ભંગના માન છે એને ભગવાન કીધા. દરેકને નરસિંહ મહેતાનું ઈ જ છે ને, જે મળે એને ભગવાન જ તે. બધે જોતા ભગવાન. કારણના ગટકુડામાં એને ભગવાન દેખ્યા કે આમાંય તો મોરલી વગાડે છે. એ સ્વરૂપનું ભાન કરાયું. જેને સ્વરૂપનું ભાન થઈ જાય છે ને એને અણુ અણુ બધે દેખાય છે. આને જ્ઞાન કહેવાય. એક થઈ જાય એને જ્ઞાન કહેવાય. બાકી વાતો કરીએ કાંઈ પતે એવું નથી. અનુભવ કંઈક જાગે તો જ આગળ હલાય છે. સદગુરુ મહારાજની જય.